ક્યારે વિચાર્યું છે કે આપણે અરીસામાં પોતાને જોઈ કેવી રીતે શકીએ છીએ? કે પછી પેલું ચોમાસામાં દેખાતું સુંદર મેઘધનુષ્ય એ કેવી રીતે બને છે? આ બધા જ સવાલોનો જવાબ છે ને એક જ વસ્તુ સાથે જોડાયેલો છે: પ્રકાશ. અને આજે આપણે એની જ રહસ્યમય દુનિયામાં એક મજાની સફર કરવાના છીએ. અને આપણી આ વિજ્ઞાન યાત્રામાં આપણને રસ્તો બતાવવા માટે આપણી સાથે છે સાધના વિદ્યાલય મોરદેવીના શિક્ષક શ્રી વિશાલ એ ચાવડા. એમના માર્ગદર્શનથી આપણે ભૌતિકશાસ્ત્રની આ આખી દુનિયાને એકદમ સરળતાથી સમજી લઈશું. ચાલો એક મજાની રમતથી શરૂઆત કરીએ. રસોડામાં જઈને એક નવી ચળકતી સ્ટીલની ચમચી લઈ આવો. હવે એના ઊંડા ભાગમાં જુઓ. અરે, તમે તો ઊંધા દેખાવ છો. હવે ચમચીને ફેરવીને ઉપસેલા ભાગમાં જુઓ. જુઓ, તમે સીધા થઈ ગયા. થયું ને? આ કોઈ જાદુ નથી હો, આ તો શુદ્ધ વિજ્ઞાન છે. તો ચાલો આ ચમચીના રહસ્યને ઉકેલવા માટે આપણી યાત્રાના પહેલા પડાવ પર જઈએ. આપણે પરાવર્તનની દુનિયામાં એન્ટ્રી કરી રહ્યા છીએ. અહીંયા પ્રકાશના કિરણો કોઈ સપાટી પરથી ઉછળીને પાછા ફરે છે અને મસ્ત મજાના દ્રશ્યો બનાવે છે. આ ખેલના બે મુખ્ય ખેલાડીઓ છે. જુઓ, ડાબી બાજુ છે અંતર્ગોળ અરીસો, જે એક ગુફા એટલે કે કેવની જેમ અંદરની તરફ વળેલો છે. અને જમણી બાજુ છે બહિર્ગોળ અરીસો, જે એક ટેકરી એટલે કે હિલની જેમ બહાર ઉપસેલો છે. ગાડીના સાઇડ મિરરમાં આ જ અરીસો હોય છે, જેથી પાછળનું બધું બરાબર દેખાય. તો આ પરાવર્તન એટલે શું? સાવ સહેલું. જેમ આપણે કોઈ બોલને દિવાલ પર ફેંકીએ અને એ પાછો આવે, બસ એ જ રીતે જ્યારે પ્રકાશનું કિરણ કોઈ સપાટી પર અથડાઈને પાછું ફેંકાય, તેને કહેવાય પરાવર્તન. અને હા, બોલની જેમ જ પ્રકાશ પણ અમુક નિયમોનું પાલન કરે છે. તો હવે ચાલો આપણે એક પ્રકાશના કિરણને આપણો હીરો બનાવીએ અને એની પાછળ પાછળ જઈએ. જોઈએ કે આ અરીસાઓની દુનિયામાં એ શું શું નવા ખેલ કરે છે. જુઓ, આ છે નિયમ નંબર 1. જો કોઈ કિરણ સીધે સીધું એટલે કે મુખ્ય અક્ષને સમાંતર આવે તો અરીસા સાથે ટકરાયા પછી એ હંમેશા એક ખાસ જગ્યાએ એટલે કે મુખ્ય કેન્દ્ર પર ભેગું થાય છે. આ જ નિયમ પરથી આપણને ખબર પડે છે કે અરીસાઓ પ્રતિબિંબ કેવી રીતે બનાવે છે. અને હવે નિયમ નંબર 2. જો કોઈ કિરણ વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય તો એ કિરણ છે ને જરા આળસુ છે. એ જે રસ્તે આવ્યો હોય એ જ રસ્તે ચૂપચાપ પાછું જતું રહેશે. એને બીજો કોઈ રસ્તો પકડવો ગમતો જ નથી. તો આ બધા નિયમોનું પરિણામ શું આવે? આ કોષ્ટક જુઓ. આ અંતર્ગોળ અરીસા માટે એકદમ ચીટ શીટ જેવું છે. જેમ કે જો આપણે કોઈ વસ્તુને સી અને એફની વચ્ચે મૂકીએ તો આ કોષ્ટક આપણને કહી દેશે કે એનું પ્રતિબિંબ સીથી દૂર, વાસ્તવિક, ઊંધું અને મોટું બનશે. જોયું? એકદમ સહેલો. અત્યાર સુધી તો આપણો હીરો એટલે કે પ્રકાશનું કિરણ અથડાઈને પાછું ફરતું હતું. પણ જો એ કોઈ નવી જગ્યાએ જેમ કે પાણી કે કાચની અંદર જતું રહે તો શું ત્યારે પણ એ સીધા રસ્તે જ જશે? ના, વાર્તામાં હવે એક જાદુઈ વળાંક આવવાનો છે. ક્યારે એવું જોયું છે કે સ્વિમિંગ પૂલના તળિયે પડેલો સિક્કો આપણને થોડો ઊંચો દેખાય? બસ આ જ તો છે વક્રીભવનનો જાદુ. જ્યારે પ્રકાશ પાણીમાંથી બહાર હવામાં આવે છે ત્યારે તે થોડો વળી જાય છે અને આપણી આંખોને એમ લાગે છે કે સિક્કો નજીક છે. અહીંયા જુઓ, પ્રકાશનું કિરણ સીધે સીધું નથી જતું, એ વળી જાય છે. પણ આવું કેમ? કારણ કે પ્રકાશની સ્પીડ છે ને એ અલગ અલગ માધ્યમમાં અલગ અલગ હોય છે. જ્યારે હવામાંથી કાચ જેવા ઘટ્ટ માધ્યમમાં જાય ત્યારે એની સ્પીડ ઘટી જાય છે અને એ વળી જાય છે. જાણે કોઈ ફાસ્ટ ગાડી અચાનક રેતીવાળા રસ્તા પર આવી જાય ને બ્રેક મારે એવું જ કંઈક. તો વિજ્ઞાનની ભાષામાં કહીએ તો જ્યારે પ્રકાશ એક પારદર્શક માધ્યમમાંથી બીજામાં જાય છે ત્યારે એની દિશા બદલાય છે. આ ઘટનાને જ વક્રીભવન કહેવાય છે અને આ બધું પ્રકાશની સ્પીડમાં થતા ફેરફારને કારણે થાય છે. પ્રકાશના વળવાનો આ ગુણધર્મ જ લેન્સનો આધાર છે. લેન્સ, જેનાથી આપણે દૂરનું નજીક જોઈ શકીએ છીએ અને નાની વસ્તુને મોટી કરીને જોઈ શકીએ છીએ. તો ચાલો હવે આપણે લેન્સની શક્તિ અને તેના ઉપયોગો વિશે જાણીએ. જેવું અરીસાઓમાં હતું એવું જ લેન્સમાં પણ છે. એના પણ બે મુખ્ય પ્રકાર છે. બહિર્ગોળ લેન્સ, જે વચ્ચેથી જાડા હોય છે, એ પ્રકાશના કિરણોને એક જગ્યાએ ભેગા કરે છે. જ્યારે અંતર્ગોળ લેન્સ, જે વચ્ચેથી પાતળા હોય છે, એ કિરણોને ચારે બાજુ ફેલાવી દે છે. તો વૈજ્ઞાનિકોને કઈ રીતે ખબર પડે કે પ્રતિબિંબ ક્યાં રચાશે?
આ રહ્યું એમનું ગુપ્ત સૂત્ર. અને જોઈને ગભરાવાની જરૂર નથી. આ તો બસ એક ટૂલ છે જેનાથી એ લોકો બધું ગણી શકે છે. અહીં યુ એટલે વસ્તુનું અંતર, વી એટલે પ્રતિબિંબનું અંતર અને એફ એટલે કેન્દ્ર લંબાઈ. અને પ્રતિબિંબ કેટલું મોટું કે નાનું હશે એ જાણવા માટે છે મોટવણીનું સૂત્ર. જેમ આપણે બિલોરી કાચથી કોઈ નાની કીડીને જોઈએ તો એ મોટી દેખાય, બરાબર ને? તો આ મોટવણી આપણને એ જ કહે છે કે પ્રતિબિંબ અસલી વસ્તુ કરતાં કેટલા ગણું મોટું છે. એકદમ સિમ્પલ. જુઓ, જો મોટવણી એટલે કે એમની કિંમત 1 કરતાં વધારે હોય તો સમજી લેવાનું કે પ્રતિબિંબ મોટું છે. જો 1 કરતાં ઓછી હોય તો પ્રતિબિંબ નાનું છે. અને જો બરાબર 1 હોય તો પ્રતિબિંબ અને વસ્તુનું કદ એક સરખું છે. છે મેં સહેલું? વાહ! આપણે પ્રકાશની દુનિયામાં કેટલી મસ્ત યાત્રા કરી. પરાવર્તન, વક્રીભવન, અરીસા, લેન્સ, કેટલું બધું શીખી લીધું. તો ચાલો એકદમ ફટાફટ યાદ કરી લઈએ કે આજે આપણે શું શું શીખ્યા. તો પરાવર્તન એટલે શું? બરાબર, જ્યારે પ્રકાશ અથડાઈને પાછો ફરે. અને વક્રીભવન, જ્યારે પ્રકાશ એક માધ્યમમાંથી બીજામાં જઈને વળી જાય. આપણે એ પણ જોયું કે અરીસા અને લેન્સના સૂત્રો આપણને પ્રતિબિંબની આગાહી કરવામાં મદદ કરે છે. અને હા, લેન્સનો પાવર તેની કેન્દ્ર લંબાઈ પર આધાર રાખે છે. સરસ. તો હવે આ બધું જાણ્યા પછી શું કોઈ વિચારી શકે છે કે કુદરતની સૌથી અદ્ભુત રચના એટલે કે આપણી પોતાની આંખ એ કેવી રીતે કામ કરતી હશે? એમાં અરીસો હશે કે લેન્સ? આના વિશે જરૂરથી વિચારજો. વિજ્ઞાનની દુનિયા આવી જ અજાયબીઓથી ભરેલી છે. હંમેશા કંઈક નવું શીખવા માટે તૈયાર રહેજો.